ધરમપુરમાં આસુરાના સરપંચ અને પુત્ર એક અગ્રણીને લાકડાથી માર માર્યો। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ધરમપુર તાલુકાના આસુરા ગામે કાંજી ફળિયામાં રહેતા આદિવાસી અગ્રણી સુરેશભાઈ બલ્લુભાઈ પટેલ જે 1-2 દિવસ પહેલા ઈટના ભઠ્ઠા બાબતે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા, જે અંગે માઠું લાગી આવતા આસુરા ગામના સરપંચ સંજય નરસિંહ પટેલ અને પુત્ર અંકિત સંજય પટેલ અને અન્ય કેટલાક ઇસમો સુરેશભાઈ બલ્લુભાઈના નિવાસ સ્થાને પહોંચીને તમે કેમ ખોટા ન્યૂઝ છપાવ્યા છે તેવું જણાવ્યું હતું, જે અંગે બોલાચાલી થઈ હતી। જો કે આ સમગ્ર બાબતે સરપંચ પુત્રે સુરેશભાઈને ધમકી પણ આપી હતી, જે અંગે સુરેશભાઈ પોલીસ મથકે પોતાની ફરિયાદ લખાવવા પોતાની મોપેડ લઈને જઈ રહ્યા હતા ત્યારે આમોદદીન 4 રસ્તા પાસે પાછળથી આવેલી વ્હાઇટ કલર સ્વિફ્ટ કાર નંબર GJ15 CA 3212 તેમને ટક્કર મારી હતી અને તેઓ રોડ ઉપર ફંગોળાઈને પડ્યા હતા। જે બાદ કારમાંથી ઉતરેલા આસુરા ગામના સરપંચ સંજય નરસિંહ પટેલ, અંકિત સંજય પટેલ, સતીશભાઈ હિતેશભાઈ મળીને તેમની પાસે રાખેલા લાકડા વડે હાથ પગના ભાગે સુરેશભાઈ ઉપર તૂટી પડ્યા હતા, જેમાં સુરેશભાઈને હાથના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટના જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોકોની ભીડ એકત્ર થતા સરપંચ અને તેનો પુત્ર સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। જે બાદ સુરેશભાઈને પ્રથમ પોલીસ મથકે અને તે બાદ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં પોલીસે સરપંચ સંજય નરસિંહ પટેલ અને તેમના પુત્ર અંકિત સંજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।